જાહેર થતાં જ મતદારોને રીઝવવા નેતાઓ મેદાને આવી જાય છે। દાહોદમાં મધ્યપ્રદેશ ગુજરાત સીમા પરના 40 જેટલા ગામોને આવરી લેતા ટાંડામાં અનાસ નદી પરના પુલના લોકાર્પણમાં પણ કંઈક આવું જ થયું। 14 માર્ચે સાંસદ જશવંતસિંહ ભાભોર, રાજ્ય સરકારના પ્રધાન બચુ ખાબડ અને દાહોદના ધારાસભ્યની હાજરીમાં આચારસંહિતા લાગુ પડે તે પહેલા પુલનું લોકાર્પણ થયું। 58 કરોડના ખર્ચે બનેલા પુલનું લોકાર્પણ થતાં સ્થાનિકો હરખાયા। એક બાજુ પુલનું ઉદ્ઘાટન કરીને નેતાજીએ વિદાય લીધી અને બીજી તરફ પુલના પ્રવેશ પર બેરિકેડ લગાવવામાં આવ્યા। સ્થાનિકોને ત્યારે જાણ થઈ કે પુલનું કામ તો અધૂરું છે અને તે પહેલા પુલનું લોકાર્પણ થઈ ગયું છે। ત્યારે ખરેખર આ પુલનો ઉપયોગ સ્થાનિકો ક્યારે કરી શકશે તે અંગે અસમંજસ છે। હાલ તો સ્થાનિકોના નસીબમાં હાલાકી અને નિરાશા જ છે। જો તમને ખબર હોય કે બ્રિજનું કામ ચાલુ છે, કામ અધૂરું છે, તો તમારે 14/3 ઓપનિંગ કરવાની જરૂર શું પડી? અને તમે જો ઓપનિંગ કર્યું હોય તો બ્રિજને 14 તારીખે ઓપનિંગ કર્યા પછી તાત્કાલિક ધોરણે પાટિયા મારી દેવાની ફરજ કેમ પડી? એમણે 14 તારીખે એ બ્રિજનું લોકાર્પણ કર્યું અને બીજે દિવસે પાટિયા મારીને બ્રિજને બંધ કરવામાં આવ્યું। એનાથી સાબિત થાય છે કે સાંસદશ્રીએ 5 વર્ષમાં કોઈ કામ કર્યા જ નથી, પણ વોટ લેવાના માટે લોકોને આકર્ષવા અને છેતરવા માટે કુણીએ ગોળ લગાડ્યો અને 15 તારીખે પાટિયા મારીને એને બંધ કરવામાં આવ્યું। આજ સુધી કોઈ એવો રિપોર્ટ નથી કે આ બ્રિજ ક્યારે પૂરો થવાનો છે એનું કામ।